નમસ્કાર વિરંગામવાસીઓ. વિરંગામનો વિકાસ તો ઊભા રોડે ચડ્યો. તમે જોઈ લો, વિરંગામ વિધાનસભામાં ઉભરાતી ગટરો 3 વર્ષથી સતત આ ઉભરાય છે ગટરો. આની રજૂઆત ચીફ ઓફિસરને કરી, પ્રમુખોને કરી, અને ખાસ કરીને જે આપણા યુવા ધારાસભ્યએ જે લોકોની સમસ્યાના નિરાકરણ માટે કાર્યાલય બનાવ્યું છે એમાં પણ ખૂબ કરી. કારણ કે કાર્યાલય લોકોની સેવાઓ માટે કરેલું છે, પરંતુ લોકો રજૂઆત કરીને થાક્યા. એમ છતાં આ 3 વર્ષનો વિકાસ આજ દિવસ બંધ થયો નથી. પછી ધારાસભ્યો દ્વારા જે કાર્યાલયની અંદર ગંદા પાણી નાખવામાં આવે એના વિરુદ્ધ ધારાસભ્ય કેસ કરે છે. આપણે આગળ પણ જોયું કે નિર્દોષ મહિલાઓ ઉપર જેને કાર્યાલયમાં ગંદુ પાણી નાખ્યું હતું એની ઉપર ધારાસભ્યશ્રીએ કેસ કર્યો. તો શું આ કાર્યાલય લોકોની સેવા માટે નથી બનાવેલું? તમને 3 વર્ષથી સતત રજૂઆત કરે છે. એમ છતાં જો વિકાસ પૂરો ના થતો હોય, જો તમારાથી આ સમસ્યા હલ ના થતી હોય તો બિચારા લોકો કરે તો શું? તમે આ ખરેખર જો લોકોની તકલીફ માટે કાર્યાલય બનાવ્યું હોય અને તો આ તકલીફ લઈને તમે આવે લોકો, અને એ તકલીફ લઈને આવે એની પર તમે કેસ કરો છો, તો આ હવે હાર્દિક પટેલનો વિકાસ ઊભા રોડે ચોંટ્યો છે, અમે દોડ્યો. હવે ગમે ત્યારે ઊભો રહે એનું કોઈ નક્કી નથી. સોશિયલ મીડિયાની અંદર માત્ર પોતાની વાહવાહી કરાવવા માટે એવા પોસ્ટરો વાયરલ કરે છે કે એની ના પૂછો કોઈ વાત. પરંતુ ખરેખર જ્યારે તમે વિરંગામની અંદર જાઓ ત્યારે વિકાસના નામે ઝીરો છે. હજારો લોકો મકાન વિહોણા થયા, ઠેર ઠેર ગંદકીના ઢગલા, અને જ્યાં વિકાસ ઊભા રોડે ચડ્યો છે એ તો તમને વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે નહીં? આ વિડીયો આજનો જ છે, એટલે તમે ધ્યાનથી જોઈ લેજો. કારણ કે 2 દિવસ પહેલાં આ વિડીયો એક મિત્રએ આ ઓલો કર્યો હતો અને મારામાં આજ આવ્યો છે. આજે હું પણ વિરંગામ ગયો હતો અને ત્યારે મેં એક વિડીયો પણ ઉતારેલો છે. એ પણ વિડીયો હું આની અંદર જ મૂકીશ. એટલે હવે વિરંગામનો વિકાસ ઊભા રોડે દોડવા માંડ્યો હોય. હવે ગમે ત્યાં જઈને ઊભો રહે એનું કોઈ નક્કી નથી. તો તમે જુઓ, વિરંગામનો વિકાસ માત્ર યુવા ધારાસભ્ય વાહવાહી કરવા માટે સાચીન ખોટી પોસ્ટું મેકે છે. વિકાસ 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 ભૂમિપૂજનનો રોજ થાય છે, પરંતુ કામ નહીં. ભૂમિપૂજનનો ડેલી સર્વિસ થાય, એક પણ દિવસ એવો નહીં હોય કે જે દિવસે ભૂમિપૂજન નહીં થયા હોય. પરંતુ એ કામ ત્યારે થાય છે એ પણ ધારાસભ્યને ધ્યાન રાખવું જોઈએ કે નહીં? આ વિકાસ જો રોડ દોડતો થયો છે, આ વિકાસ ગમે ત્યાં જઈને ઊભો રહે એનું કોઈ નક્કી નથી. તમે આગળ જુઓ વિડીયોમાં. હમ